અનેક લોકોના મોઢે સાંભળ્યું હશે કે પગના તળિયા બળે છે। શરૂઆતમાં જ્યારે આ સમસ્યા થાય ત્યારે મોટાભાગના લોકો ઇગ્નોર કરતા હોય છે। આ કારણે ધીરે ધીરે તકલીફ વધતી જાય છે। ઘણીવાર પગના તળિયામાં થતી બળતરા સહન કરવા ભારે પડી જાય છે। પગના તળિયામાં બળતરા થવા પાછળ અનેક કારણો જવાબદાર હોઈ શકે છે। જો કે આ ક્યારેક ગંભીર બીમારીનો સંકેત પણ આપી શકે છે। તો જાણો પગના તળિયામાં બળતરા કેમ થાય છે। ડાયાબિટીસના દર્દીઓને નસો પ્રોપર રીતે કામ કરતી હોતી નથી, જેના કારણે બળતરા જળજળાતી અને ખાલી ચડે છે। આમ તમારી નસો જ્યારે નબળી થાય ત્યારે પગમાં બળતરા થાય છે। વિટામિનની ઉણપ। શરીરમાં જ્યારે વિટામિનની ઉણપ થાય ત્યારે આ સમસ્યા થઈ શકે છે। ખાસ કરીને વિટામિન B12, B6 અને ફોલિક એસિડની કમી। આનાથી નસોમાં સોજો અને બળતરા થઈ શકે છે। ફંગલ ઇન્ફેક્શન। સતત બૂટ પહેરવાને કારણે ફંગલ ઇન્ફેક્શન થઈ શકે છે। આ કારણે પગમાં બળતરા, ખંજવાળ અને વાસ આવવા લાગે છે। આ માટે તમને જ્યારે આ તકલીફ થાય ત્યારે તમે ડૉક્ટરનો સંપર્ક કરો। પગમાં બ્લડ સર્ક્યુલેશનની સમસ્યા। પ્રોપર બ્લડ સર્ક્યુલેશન ન થવાને કારણે પગના તળિયામાં બળતરા થવા લાગે છે। આ સમસ્યા એ લોકોની વધારે છે જેમને સતત બેસીને જોબ કરવાની છે। એ જ પોઝિશનમાં સતત બેસી રહેવાથી આ તકલીફ થઈ શકે છે। થાઇરોઇડમાં ગડબડ। હાઇપોથાઇરોઇડિઝમથી મેટાબોલિઝમ ધીમું થઈ જાય છે, જેની અસર નસ પર પડે છે। આમ કરવાથી પગમાં બળતરા થઈ શકે છે। તમે શરાબનું વધારે સેવન કરો છો તો પગના તળિયામાં બળતરા થઈ શકે છે। શરાબનું સેવન કરવાથી પગમાં જળજળાટ અને બળતરા થઈ શકે છે। એલર્જી અને રિએક્શન। તમે સતત મોજા, લોશન તેમજ બૂટ પહેરી રાખો છો તો એલર્જી થઈ શકે છે। આમ તમને શરીરમાં લક્ષણો જોવા મળે તો જરા પણ આ વાતની નજર અંદાજ કરશો નહીં। આ સમયે તરત જ ડૉક્ટરને બતાવો। બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।